હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજ કહેવા ચાહું છું, માઇન્ડ ફ્રી રાખો. નાના પ્રકારની સમસ્યા અને સંઘર્ષ આવે ત્યારે શેતાન પર કે બીજા વસ્તુ પર ઈશ્વરના ચરણોમાં જતા રહો. મગજમાં બીજી વાતોને નહીં ભરો. પાઉલ ને સિલાસે મગજમાં કોઈ નહીં ભર્યું. બસ આ ઈશ્વરની કોઈ યોજના હશે, અમને કોઈ ડાકાણ ખાઈ નહીં અને અમને કોઈ ચારી નથી કર્યા, અમને બંદીખાનામાં નાખવા માટે કોઈ અમારા ટાર્ગેટ નથી કર્યા. આ કોઈ ઈશ્વરની યોજના હશે એટલે અમને માર્યા છે ને અમને જેલમાં પૂર્યા છે, આપણે આરાધના કરીએ. કોઈ મગજમાં નહીં રાખ્યો. આપણું સેવ એવું છે કે કોઈ વ્યક્તિ આપણને સતાવણી કરવા એટલે આપણે કે એણે જ ચારી કરી એટલે આપણે દેવાળે પોલીસવાળા આવેલા, આપણે ત્યાંથી શરૂઆત કરીએ દોષ મૂકવાનું. સમજી રહ્યા છો ને? આપણે હંમેશા નેગેટિવ વિચારીએ છીએ. આપણું આત્મિક જીવન એટલું બધું કમજોર છે, એટલું કમજોર છે કે આજે મારા વહાલાઓ એવા લોકો ફાવી રહ્યા છે કે ચાલ 5000 વાળી પ્રાર્થના કરું કે 10 વાળી કરું, લોકો આપી રહ્યા છે. શા માટે? શિક્ષણના હોવાના કારણે. બાઇબલ કહે છે મારા લોકો વચનના જ્ઞાનના અભાવે ઠોકર ખાય છે. હાલેલુયા. તમને કહ્યું છે ને, આપણા જીવનમાં આપણે પોતાના શરીરને આરામ નહીં આપીશું, શરીરની કાળજી નહીં રાખીશું તો શરીર માંદું પડવાનું છે. એમાં પછી આપણે એકબીજા પર દોષ મૂકવું એ ગલત છે. અને બાળકો મારા વહાલાઓ, તમે મોબાઈલમાં ઘૂસી રહેશો, ઠીકથી વાંચશો નહીં, ધ્યાન આપશો નહીં, બીજા ખેલમાં પડશો અને પછી તમે એમ કહેશો કે અમારું બાળક સારું ભણતું હતું એટલે બાજુવાળીએ કરવું, એ ગલત છે. બાજુવાળીએ નહીં, ઘણા બાળકોને મોબાઈલ ખાઈ જાય છે. સમજા કે નહીં? હા, તમારી આ જુવાનીના થોડા દિવસો છે ને, 12મું કોલેજ સુધી, એ જિંદગી બેસ્ટ રીતે મહેનત કરશો, સીધા જીવશો ને તો ભવિષ્યમાં તમે સારી નોકરીની ઇજ્જત કમાવશો. મેં સારું ભણતર સમય હું ભણ્યો જ નહીં, પણ જે સમય મારા જુવાનીમાં જીવન હોપવાનો હતો, આજથી 25 વર્ષ પહેલા બધા જુવાનીઓ સાથે 16-17 વર્ષની ઉંમરમાં રખડવાનો બદલે હું નિત્ય બાઇબલ વાંચતો રહ્યો, નિત્ય પ્રાર્થના કરતો રહ્યો, નિત્ય પ્રભુના ન્યાયમાં ભલાઈથી જીવતો રહ્યો. જ્યારે મારા વહાલો અત્યારે મારા જીવનમાં ઉંમરના થયા તે સમયે મારા વહાલો જે વસ્તુ મને જોઈતી હતી, ઈશ્વરે બધું મને આશીષિત કર્યું. ઇજ્જત, માન, પૈસા, હર વસ્તુ મને મળ્યું. પણ તે દિવસે એ મારો જુવાનીનો સમય હું પીવામાં, ખાવામાં, રખડવામાં, ઉલટા સુલટા સંગતિ કરવામાં રાખતે, અને ત્યારે આજ બી મારા પાસે કદાચ એક સાયકલ હોતે યા નહીં બી હોતે. હરેક બાબતને માટે દેવ સમય આપેલો હોય છે. પણ જ્યારે મારા વહાલો આપણે એકબીજાના વિરોધમાં દોષ મૂકવાના એમ તેમ કરીને ખતમ થઈ રહ્યા છે. પણ ઈશ્વરના ભય રાખીને આપણા પોતાના જીવનને દરેક બાબતો પર પોતાના પર દોષ મૂકનાર વ્યક્તિ સફળ થશે. હાલેલુયા. સમજા છો ને? દરેક બાબતોમાં પોતાની ભૂલ સ્વીકારીને ઈશ્વરની આગળ જનાર વ્યક્તિ પ્રભુમાં સફળ થશે. પણ હવા પર દોષ મૂકવું, હવા શેતાન પર દોષ મૂકે એનું નહીં ચાલે. એને એદન બગીચામાંથી નીકળી જવું પડશે. હાલેલુયા. એટલે જરૂરી છે આજ તમે જેટલું શેતાનને મહત્વ આપશો એટલું શેતાન તમારા પર પ્રબળ થશે. પણ તમે શેતાનને કહેશો મને શેતાન નહીં ખાય, એવો વિશ્વાસ તમે કહેશો તો તમને કશું નહીં થશે. હું એમ નથી કહેતો કે તાંત્રિક વિદ્યા નથી, છે. અશુદ્ધ આત્મા નથી, એવું નથી કહેતો. બાઇબલ કહે છે. પણ ન્યાયી માણસને વિના કારણે તે વળગતા નથી. મેં આ 22 વર્ષની સેવામાં જોયું. મેં 22 વર્ષની સેવામાં ભારતના 12 રાજ્યોમાં જઈને પ્રચાર કર્યો. હર પરિસ્થિતિમાંથી હર લોકોના વચમાં ગયા. ઓરિસ્સામાં ગયો હતો ત્યારે તમારા વહાલાઓ એક મોટો તાંત્રિક માંદો પડ્યો હતો. તે બહુ જ તાંત્રિક વિદ્યા જાણનારો માણસ હતો. અને મને કોઈએ કહેવામાં આવ્યું કે તે માણસને માટે શું સાહેબ તમે પ્રાર્થના કરશો? મેં કીધું હું જરૂર કરીશ. હું તે માણસ ખાટલે પડ્યો હતો અને ભયંકર વિકરાળ દેખાતું હતું. મેં કીધું આ માણસનું કામ શું છે? ત્યારે તેણે કહ્યું જંગલમાં આદિવાસી સમાજ પ્રમાણે વર્ષોથી તે જંગલમાં એ તાંત્રિક શું કરતો હતો? તે જંગલમાં તે લોકોના સમાજને, તે ઓડિશાના તે આદિવાસીઓના રીત પ્રમાણે તેઓ કોઈક એવા
દેવને માનતા હતા, ત્યાં દર વર્ષે તે પહાડોમાં જઈ અને એક બહુ જ મોટું ભેંસ ત્યાં લઈ જાય અને પેલો જે માણસ છે એક તલવારથી તે ભેંસનું ગળું કાપીને તે જગા પર કંઈ બલિદાન ચડાવતો. અને ઘણો બધો જાદુ ટોના જાણનારો માણસ છે. આખું વિસ્તાર તેનાથી ડરતું હતું. મેં કહ્યું क्या मैं आपके लिए दुआ कर सकता हूं? तब उसने कहा है, बेटे मैं थक गया हूं, ये बीमारी मुझे रात को दिन को चैन नहीं आता, मैं बहुत परेशान हूं, मैंने जो चाहे वो किया, मैं आज यीशु को जीवन दे रहा हूं, मेरे लिए दुआ कर दो. मैं प्रार्थना करी. એ માણસ સારો થયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેનાથી તે સમાજના લોકો આખા ડરતા હતા કે આ માણસ બલિદાન આપનારો છે, આ મોટો જાદુગર તાંત્રિક છે, એ આપણને કંઈ બી કરી શકે છે. પણ મારા વહાલાઓની જીવનની તકલીફને જ્યારે મેં જોઈ તો મારા વહાલાઓ તે કહે છે કે ઈસુ એ મહાન પ્રભુ છે. આ ઘણા વર્ષોની વાત છે. 6-7 વર્ષ પહેલાની વાત હું તમને કરી છું, જ્યારે હું ઓરિસ્સા ગયો હતો. હાલેલુયા. એટલે મારે આજ રાત્રે તમને એ જ કહેવું છે, હર બાબતમાં નેગેટિવ વિચારવાનું છોડો. અને જ્યારે બી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો ધારી કે ભૂત કે અંધશ્રદ્ધામાં નહીં ડૂબી પડો. તમારા જીવન મગજમાંથી મારા વાલો ત્યારે સાજાપણું મળશે કે તમારા મગજમાં જે અંધશ્રદ્ધા ભરેલી છે, ભૂત પ્રત્યેનો વેમ ભરેલો છે, એ નીકળે છે તો ઓટોમેટિક તમે સાજા થઈ જશો. એ બે જગ્યા પર નીકળશે. એક તો વચનથી તમને નીકળશે, એક તો ડોક્ટરી ભણેલા વ્યક્તિની પાસે જઈને રિપોર્ટ કરાવો. એ રિપોર્ટ થોડુંક તમને અડધું સુકન આપશે, નહીં રે બહારનું નથી, આ તો અંદરનું છે. સમજાય કે નહીં? પછી અંદરનું હોય તો અહીંયા આવો, વિશ્વાસ કરશો, ઈસુ તમને સાજા કરશે. પણ તમારી ગાંઠ હોય, કઈ બી કેન્સર બી હોય, પણ મગજમાં જે ભરેલું છે એને તમે નહીં કાઢશો ત્યાં સુધી તમારી ઉન્નતિ નહીં. કેમ કે તમને કેન્સર કરતા મોટી બીમારી ભરાયેલી છે, એ છે વેમ. મને ફલાણું ખાશે, મને અધિકાઈ કરવાળું ભણવાની દેશે, મારા ટોકા નહીં આવવા દે. મેં જે દિવસથી કબટ લાવી પેલી દાદી ત્યાંથી હમેથી જ ગઈ, તે દિવસથી મને પેટમાં દુખતું છે. એ જ્યારે બી દાદી ત્યાંથી જાય, બિચારી એનું કોઈ કામ હોય, ઘરના આજુબાજુ રહેતી હતી, ત્યાંથી જ જવાની ને કાંથી જવાની. હાલેલુયા. હવે ઘરે રહેતા હોય તો પછી તે ત્યાં જ રહેવાની ને. આખી જિંદગી રાહ દાદી ક્યારે જતી રહે પ્રભુ ત્યારે સુખે રહેવા. દાદી બિચારી વિચાર કરે, ભાઈ મેં શું બગાડ્યું છે. આજે આપણા આદિવાસી સમાજમાં સૌથી ખરાબ બાબત શું છે? ઘણી બહેનોના પતિ કોઈ કારણસર કોરોના કે કઈ બી રીતે મરણ પામે છે અને કઈ રીતે તેઓના બિચારી બહેનોના વિધવા થઈ જાય છે. અને વિધવા સૌથી મોટો શ્રાપ છે. પણ એના કરતાં સૌથી મોટો શ્રાપ લોકો આજે શું સમાજ કરે છે? વિધવા થઈ એટલે લોકો એક જ બાબત બોલે, એને છે ને એ એવી જ છે એટલે એના પતિને ખાઈ ગઈ. બિચારી પોતે વગર એટલી હેરાન છે, એટલી દુખી છે, એટલી તકલીફમાં જીવે છે, પણ બિચારીને લોકો નહીં જીવા દે. જે લોકો આવી બહેનોને ડાકાણ પકડે છે, મેં કીધું તમારો પતિ મરે ત્યારે તમને ખબર પડશે કે પતિ વગરની વિધવાની જિંદગી કેવી હોય છે. સમાજમાં તેને કેવી રીતે વેઠવું પડે છે, લોકોના કેવા મહેણા સાંભળવા પડે છે, કેવી પરિસ્થિતિમાં ચાલે છે. બાળકોનો આખો ભાર તેના પર આવે છે, ઘરનો આખો ભાર તેના પર આવે છે, આખું દુઃખ તેના પર આવી તૂટી પડે છે. અને તેને ઉપરથી લોકો કહે છે એ પોતાના પતિને ખાઈ ગઈ. આપદા કરવાનું ખાઈ ગઈ કે છે ને? આવું બહુ ગલત બાબત છે. ઉપરથી પ્રભુ આ વચન મને બોલવા કહેતો હતો. મેં કીધું પ્રભુ આ તો બધું અટપટ્યું છે રે, પણ બોલવું બોલજે એમ કે એટલે મેં બોલી રહ્યો છું. હાલેલુયા.